અને રસ્તો કયો હતો ભૂલી ગયા છે. તો ગાઈસ કેમ છો બધા? અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રાણી ટૂંક. સન્ડે ના દિવસે અમારા ફ્રેન્ડ લોકો છે, અત્યારે અમે લોકો સાથે રાણી ટૂંક જઈએ છીએ અને ત્યાંથી જઈશું અમે દાંતીવાડા. અને અત્યારે અમે લોકો પેટ્રોલ પુરાવા ઉભા છીએ. અમારા દીપભાઈ કવર ચેન્જ કરેલા છે. કેટલાનું? 200 નું પેટ્રોલ ભરાવું છે. હા 200 કિલોમીટર ભરવાનું. અને ભાઈ તમારે કેટલાનું ભરાવાનું છે? 50. અમારા શૈલેષભાઈ છે જે 50 ફૂલ કરવાનું છે. નીકળી ગયા છીએ અત્યારે રાણીટૂંક જવા માટે. રસ્તામાં હું તમને બતાવીશ કે કેવી કેવી જગ્યા આવે છે. શું કહે, હજી તો રસ્તામાં જ પહોંચ્યા છીએ અમે લોકો. લગભગ 2-3 કિલોમીટર જ આગળ આવ્યા ને અમારા દીપભાઈ ને સરસ લાગી પાણી પીવા અહીંયા ઉભા રહ્યા છીએ અમે લોકો. કેમ કે આગળ તો પેટ્રોલ પંપ પર પાણી મળ્યું નહીં અમને. અત્યારે નોંધાત્રા પહોંચી ગયા છીએ અને આ છે નહેર અને આ છે રસ્તો. અહીંથી જવાનું છે. ભાઈ શૈલેષભાઈ રસ્તો આ જ છે ને? નીકળીએ, મળીએ આગળ જઈને. શું કહે છે આપણે રાણીટૂંક એક જ છે રસ્તામાં. આ રસ્તો થોડો તૂટેલો છે. અહીંયા ઉપર જવાનું છે. મોર બેઠો છે. રાણીટૂંક જવા માટે કાર અહીં પાર્કિંગ કરવી, પણ અમારા પાસે તો બાઇક છે. બાઇક નું પાર્કિંગ ચોય નહીં. સો ગાઈસ ફાઇનલી અમે લોકો રાણીટૂંક પહોંચી ગયા છીએ. જે જગ્યા છે ત્યાં આગળ લગભગ ઉપર જવાનું છે. હે ને? ઉપર જવાનું હે ને? ઉપર. દીપકભાઈ કેવી છે મકાઈ? જબર જબર. મકાઈ ખાઈને અમારી હાલત તો બહુ ટાઈટ થઈ ગઈ, કારણ કે પટની મરચું હતું. અને અહીંયા 6 વાગી ગયા છે. ઉપર જઈએ, ઉપર જતા કેટલા વાગે છે શું ખબર હવે કઈ. અમારી પગદંડી ચાલુ કરી નાખી છે. ઉપર જઈએ, કેટલા વાગે પહોંચીએ છીએ, કેટલી મિનિટમાં પહોંચીએ છીએ, કારણ કે કેટલા 350 પગથિયા છે. બોલ મારી અંબે. જય જય અંબે. અમારા દીપભાઈ ની હાલત તો અત્યારથી ટાઈટ થઈ ગઈ છે. 10-15 પગથિયા છે, એમાં હાલત ટાઈટ થઈ ગઈ છે. માય ગોડ. લોકો પહોંચી ગયા છીએ રાણીટૂંક. આ અત્યારે વ્યૂઝ છે, અમે લોકો ઉપર જઈને તમને બતાવીએ. અને અહીંયા બંદર કહેવાય ને, પોદરાજ ના કહેવાય. મંકી એક તો આ રહ્યો. 1 monkey, 2 monkey, 3 monkey, 4 monkey. 4. ચલો ઉપર જઈએ. અહીંયા અલગ અલગ ભગવાન માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. અહીંયા એક મંદિર છે, એક મંદિર આ છે, અને અહીંયા જે ઝરણું પડે છે. આ છે આખો વ્યૂ. તમારામાંથી કોણ કોણ રાણીટૂંક આવેલું છે તો તમે લોકો કમેન્ટ કરજો. બરોબર. હવે અત્યારે અમે લોકો નીચે જઈએ છીએ. તો ગાઈસ અમે લોકો નીચે આવી ગયા છીએ અત્યારે. બહુ લક્ષણ હોય ને હમણાં ભય પડી જતો. આ ઝરણું છે અહીંયા, અને ઇધર આવો તો બહુ સંભાળ કે હેરના પડતા ને, કે પછી ભય પડી જવાતા હે. અહીંયા ફોટોશૂટ ચાલુ છે. આપણે પણ ફોટો પડાવીશું અહીંયા. લોકો આપણે અહીંયા બેન ફોટો પડાવવો છે. એસ્થેટિક. ભાઈ દીપભાઈ ફોટો પાડો ને યાર.
તો ગાઈસ અત્યારે અમે લોકો રિટર્ન થઈ ગયા છીએ હવે ફોટોશૂટ કરાવીને અને મસ્ત દર્શન કરીને બરોબર. તો ગાઈસ અત્યારે નીચે ઉતરી ગયા છીએ અમે લોકો. અહીંયાથી વ્યૂઝ એક નંબર આવે છે. બસ બસ ને અમારા કલર કરવામાં તો પાછા નથી પડતા અમારા મિત્રો. એક આ ચિરાગભાઈ. ગાઈસ ફાઇનલી અમે લોકો નીચે ઉતરી ગયા છીએ. હવે શૈલેષભાઈ હમણાં ગમે અહીંયા માપી નાખોત કારણ કે લેવાની ઈચ્છા થઈ ગઈ તેમને. અહીંયાથી અમે લોકો ફટાફટ બાઇક ચાલુ કરીને હવે નીકળી જશું અમે લોકો ઘરે અને પછી હવે મળીએ તમને રસ્તામાં જઈને. તો ચાલો બાય બાય ટાટા. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને રસ્તો કયો હતો ભૂલી ગયા છે કયો? હા હા રાઈટ. હા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો.